હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ. આજે આપણે બનાવીશું લાલ મરચાંનું ચટપટું અથાણું, જે માત્ર 10 જ મિનિટમાં બની જશે અને આખું વર્ષ જો આ રીતથી બનાવશો તો જરા પણ બગડશે નહીં. લાલ મરચાંના ચટપટા અથાણાની રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને નવી નવી રેસિપીસની નોટિફિકેશન મળતી રહે. લાલ મરચાંનું અથાણું બનાવવા માટેની સામગ્રીઓ છે: 100 ગ્રામ લાલ મરચાં, અડધો કપ તેલ, અડધો કપ ગોળ. ત્યારબાદ લઈશું 2 ચમચી રાઈના કુરિયા અને 2 ચમચી મેથીના કુરિયા. ત્યારબાદ લઈશું 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 1 ચમચી જીરું. ત્યારબાદ લઈશું અડધી ચમચી હિંગ, 8 થી 10 નંગ મરી અને 8 થી 10 નંગ લવિંગ. તો ચલો હવે આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીશું. તેના માટે મેં ખૂબ જ ફ્રેશ અને એકદમ કડક લાલ મરચાં લીધેલા છે, જેને આપણે આવી જ રીતે ઉપરથી ડીટીયું કાઢી અને બિયા કાઢી લઈશું. ત્યારબાદ હવે આપણે તેના મોટા મોટા 4 ટુકડા કરી લેવાના છે. સેમ આ જ મેથડથી તમે આખા મરચાં ભરીને પણ અથાણું બનાવી શકો છો. જ્યારે પણ લાલ મરચાંનું અથાણું બનાવતા હોય ત્યારે કાં તો આવી રીતે તેના કટકા કરવા, કાં તો તમારે કુકિંગ ગ્લવ્સ પહેરીને જ લાલ મરચાંના કટકા કરવા, જેથી કરી અને લાલ મરચાંની તીખાશ તમારા હાથમાં ના બેસી જાય. અને જો ક્યારેય પણ લાલ મરચાંની તીખાશ હાથમાં બેસી જાય તો હાથને ગોળવાળા પાણી વડે ધોવાથી હાથની તીખાશ એકદમ દૂર થઈ જશે. તો આવી જ રીતે હવે મેં બધા જ લાલ મરચાંના મોટા મોટા ટુકડા કરી લીધા છે. ત્યારબાદ એક પેનમાં આપણે અડધો કપ જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલમાંથી એકદમ ધુવાળા ના નીકળવા લાગે ત્યાં સુધી તેલને આપણે ગરમ કરવાનું છે. જો ગરમ તેલ અથાણામાં એડ કરીએ તો અથાણું આખા વર્ષ સુધી બગડતું નથી. તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું, જેનાથી અથાણામાં ખૂબ જ સરસ સુગંધ આવશે અને અથાણું હિંગના લીધે બગડતું પણ નથી. ત્યારબાદ હવે તેલને ઠંડુ થવા માટે મૂકી દઈશું. ત્યારબાદ એક પેન લઈ અને તેમાં મેથીના કુરિયા શેકી લઈશું. ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આપણે તેને શેકવાના છે. ત્યારબાદ રાઈના કુરિયા એડ કરીશું અને તેને પણ આપણે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. ત્યારબાદ હવે આપણે જીરું એડ કરીશું. બધી જ વસ્તુઓને ગેસની સ્લો ફ્લેમ પર ધીમે ધીમે શેકવવા દેવાનું છે. ત્યારબાદ લીધેલા મરી એડ કરીશું. ત્યારબાદ લવિંગ એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓને ખૂબ જ સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે. બધી જ સામગ્રીઓને ગેસની સ્લો ફ્લેમ પર જ શેકવાની છે, તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું, જેથી કરી અને બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ જાય. ત્યારબાદ આપણે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠુંમાં તમે તમારા સ્વાદ પ્રમાણે ફેરફાર પણ કરી શકો છો. ત્યારબાદ બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે તો તેને ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને બધી જ સામગ્રીઓને ઠંડી થવા માટે મૂકી દઈશું. તો હવે અથાણું બનાવવા માટેની બધી જ સામગ્રીઓ આપણી પાસે એકદમ તૈયાર છે. આ અથાણું આપણે એકદમ ટ્રેડિશનલ રીતથી જ બનાવીશું. હવે એક મોટું બાઉલ લઈ અને તેમાં શેકેલા બધા જ કુરિયા અને મસાલાઓ જે લીધા છે તેને એડ કરીશું. ત્યારબાદ હવે તેમાં 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. હળદર આપણે
કલર માટે એડ કરીએ છીએ, તેનાથી મરચાંનો કલર ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ હળદરને આપણે મસાલા જોડે જ મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે અડધો કપ જેટલો કોલ્હાપુરી ગોળ એડ કરવાનો છે. જો તમારી પાસે દેશી ગોળ અવેલેબલ હોય તો તેને પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ હિંગવાળું ગરમ કરેલું તેલ એડ કરીશું, જેથી બધો જ મસાલો ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જશે. તેલ જેમ જરૂર પડે તેમ થોડું થોડું કરીને એડ કરવાનું છે અને તેને બધા જ મસાલાઓ જોડે મિક્સ કરતા જઈશું. હજુ પણ મસાલામાં ગોળના ગાંઠા દેખાય છે, જેથી કરી અને તેને હાથ વડે જ આપણે મસળી લઈશું, જેથી કરી અને અથાણા માટેનો મસાલો ખૂબ જ સરસ અને એકસરખો બની જશે. લાલ મરચાંના અથાણામાં તમને પસંદ હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો, પણ તીખાશની બેલેન્સ કરવા માટે આપણે ગોળ એડ કર્યો છે. આવી જ રીતે આપણે ખૂબ જ સારી રીતે હાથથી જ બધા જ રેફાઓને મસળી અને ખૂબ જ સારો એવો મસાલો બનાવી લઈશું. તો હવે આપણો મસાલો એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે. તો તેમાં કટ કરેલા લાલ મરચાં એડ કરી દઈશું. હવે મરચાંને ખૂબ જ સારી રીતે મિક્સ કરી દેવાનો છે, જેથી બધો જ મસાલો મરચાંમાં ખૂબ જ સારી રીતે ભળી જશે. તમે જોઈ શકો છો આપણો મસાલો અને મરચાં ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને દેખાવમાં પણ ખૂબ જ સારા લાગી રહ્યા છે. તો તમે પણ આ ટ્રેડિશનલ રીતથી લાલ મરચાંનું ચટપટું અથાણું ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો. અને આ રેસીપીને લાઈક અને શેર જરૂરથી કરજો. અને હજુ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો.